રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ અમરસિંહ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા ચોથા રક્તદાન કેમ્પમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે અંતરિયાળ આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે તે માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પક્ષના પ્રમુખ રામભાઈ સોલંકી, બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ મોરચાના પ્રમુખ રાજુભાઈ પારધી, રાજેન્દ્રસિંહ કુંપાવત તથા ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરીની જન્મ જયંતિ નિમિત્તે આજે ખેડબ્રહ્મા ખાતે ચોથા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ કેમ્પનું આયોજન અમે એટલા માટે કરીએ છીએ કે સામાન્ય રીતે આ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી પરિવારના લોકો જ્યારે અહીંયા ખેડબ્રહ્મા ખાતે સારવાર માટે આવતા હોય અને ત્યારે એમને જે લોહીની જરૂર પડતી હોય ત્યારે એમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને સામાન્ય રીતે આદિવાસી સમાજમાં હજી બ્લડ ડોનેશનની એટલી જાગૃતિ પણ નથી, પણ અમે આ બ્લડ ડોનેશન કેમ્પ થકી આદિવાસીઓને પ્રેરણા મળે, એ લોકોમાં પણ હિંમત આવે અને બ્લડ ડોનેશન કરવા માટે રાજી થાય એ ઉદ્દેશથી અને એ લોકોને સહાયરૂપ થઈ શકીએ એટલા માટે અમે આ બ્લડ કેમ્પનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને લગભગ 100 કરતાં વધારે બોટલ અમે છેલ્લા 3 વર્ષથી એકત્રિત કરી રહ્યા છે અને આ વર્ષે પણ અમે 100નો લક્ષ્યાંક પાર પાડીશું એવો અમને વિશ્વાસ છે, કારણ કે ખૂબ સારો પ્રતિસાદ અમને આ બ્લડ કેમ્પમાં મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।